કલ્પના કરો, તમે પૃથ્વીના સૌથી ઠંડા ખંડ એન્ટાર્કટિકામાં ઊભા છો. આસપાસ હજારો કિલોમીટર સુધી માત્ર સફેદ બરફ, બરફના વિશાળ પહાડ, હાડથી જવી દે તેવો પવન અને સંપૂર્ણ શાંતિ. પણ અચાનક તમારી નજર એક એવા ધોધ પર પડે છે જેનો રંગ લાલ છે, એકદમ ઘાટો લાલ, જાણે કોઈએ બરફના પહાડમાંથી લોહીની નદી વહાવી દીધી હોય. શું ખરેખર બરફમાં લોહી નીકળે છે કે પછી આ પૃથ્વીનું કોઈ એવું રહસ્ય છે જેનો જવાબ આજે પણ ઘણા લોકોને ખબર નથી? આ છે બ્લડ ફોલ્સ. એન્ટાર્કટિકાના ટેલોર ગ્લેશિયર પર આવેલું આ સ્થળ દુનિયાના સૌથી રહસ્યમય કુદરતી ચમત્કારોમાં ગણાય છે. દૂરથી જોનાર કોઈ પણ વ્યક્તિને એવું જ લાગે છે કે બરફની અંદર કોઈ ભયાનક ઘટના બની હોય અને લોહી બહાર નીકળી રહ્યું હોય. એટલા માટે આ જગ્યાનું નામ પડ્યું બ્લડ ફોલ્સ. વર્ષ 1911 બ્રિટિશ વૈજ્ઞાનિક ગ્રિફિથ ટેલોર પોતાના અભિયાન દરમિયાન અહીંયા પહોંચ્યા હતા. ત્યારે પહેલીવાર તેમણે દુનિયાનો આ લાલ ધોધ જોયો. વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, કારણ કે એન્ટાર્કટિકા જેવી બર્ફીલી જગ્યામાં આટલો લાલ રંગ આવ્યો ક્યાંથી? શરૂઆતમાં લોકો અનેક વાતો કરવા લાગ્યા. કેટલાક કહેતા અહીંયા કોઈ અજાણી જીવસૃષ્ટિ રહે છે, કેટલાક માનતા કે આ કોઈ પ્રાચીન શ્રાપ છે, તો કોઈકે કહ્યું કે કદાચ બરફની અંદર કોઈ અજાણ્યું પ્રાણી દફનાયેલું હશે. પરંતુ વર્ષો સુધી થયેલા સંશોધન બાદ સત્ય કંઈક વધુ જ ચોંકાવનારું નીકળ્યું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે ટેલોર ગ્લેશિયરની અંદર લગભગ 20 લાખ વર્ષ જૂનું એક સરોવર છુપાયેલું છે. હા, 20 લાખ વર્ષ એટલે કે માનવ સંસ્કૃતિના જન્મ પહેલાથી જ. આ સરોવર સંપૂર્ણપણે બરફની નીચે બંધ છે. ત્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી, ત્યાં ઓક્સિજન પણ નથી અને બહારની દુનિયા સાથે તેનો કોઈ સંપર્ક નથી. પણ ચોંકાવનારી વાત તો હવે આવે છે. આ પ્રાચીન પાણીમાં આયર્ન એટલે કે લોખંડની માત્રા ખૂબ હોય છે. જ્યારે આ પાણી ગ્લેશિયરની તિરાડોમાંથી બહાર આવે છે અને હવામાં રહેલા ઓક્સિજન સાથે સંપર્ક કરે છે, ત્યારે તે જ પ્રક્રિયા થાય છે જે જૂના લોખંડને કાટ લાગતી વખતે થાય છે અને પાણીનો રંગ ઘાટો લાલ બની જાય છે. દૂરથી જોતા એ એકદમ લોહી જેવું દેખાય છે. પણ રહસ્ય અહીંયા પૂરું નથી થતું, કારણ કે પાણીમાં એવી સૂક્ષ્મ જીવસૃષ્ટિ મળી છે જે લાખો વર્ષોથી સૂર્યપ્રકાશ વગર જીવી રહી છે. વિચાર કરો, જે જગ્યાએ ઓક્સિજન નથી, પ્રકાશ નથી અને તાપમાન માઇનસમાં છે, ત્યાં પણ જીવન ટકી શકે છે. આ શોધે સમગ્ર વૈજ્ઞાનિક જગતને હચમચાવી દીધું. આજે ઘણા વૈજ્ઞાનિકો માને છે કે જો મંગળ ગ્રહ પર અથવા બૃહસ્પતિના બર્ફીલા ચંદ્રો પર જીવન હશે તો કદાચ તે પણ આવું જ હોઈ શકે. એટલે કે બ્લડ ફોલ્સ માત્ર એક ધોધ નથી, પણ કદાચ પૃથ્વી બહારના જીવનને સમજાવવાની ચાવી છે. દર વર્ષે દુનિયાભરના વૈજ્ઞાનિકો આ સ્થળનો અભ્યાસ કરવા માટે આવે છે, કારણ કે જેટલું વધારે તેઓ બ્લડ ફોલ્સ વિશે જાણે છે, તેટલા વધુ નવા પ્રશ્નો ઊભા થાય છે. એન્ટાર્કટિકામાં બરફમાંથી વહેતું આ લોહી કોઈ શ્રાપ નથી, કોઈ ચમત્કાર નથી, પણ કુદરતનું એવું રહસ્ય છે જે લાખો વર્ષથી બરફની અંદર છુપાયેલું હતું અને કદાચ આ રહસ્ય જ એક દિવસ આપણને પૃથ્વી બહારના જીવન સુધી પહોંચાડી શકે છે. તો ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ્સમાં જરૂર જણાવજો અને આવા જ રહસ્યમય અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ જોવા માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.